√2 કેવી રીતે નીકળે છે? મિત્રો આ શું છે આપણું લંબચોરસ. લંબચોરસ માટે આપણે શું બનાવશું? ચોરસ બનાવશું. ચોરસ બનાવવા માટે શું કરશું? આપણે એના બે ભાગ કરીશું. એટલે શું બની જશે? ચોરસ. 2b² એટલે આપણે જોયું કે જો લંબચોરસ છે આ જ સંખ્યા રેખા ઊભી કરી દઉં એટલે x અક્ષમાંથી ક્યાં લઈ જઈશ? y અક્ષ ઉપર. તો આગળ છે x, તો આગળ હવે ઊભી કરી દો. ચલો હવે √2 કેમ અહીંયા આગળ જ આવશે? કેમ અહીંયા નહીં આવે? કેમ અહીંયા નહીં? સૌપ્રથમ આપણે લંબચોરસમાંથી કેવા આવ્યા? ચોરસમાં આવ્યા. તો ચોરસમાં આવીને શું કર્યું છે? આપણે ભાગ પાડ્યા છે. એટલે કયો બની ગયો આપણો? કાટકોણ ત્રિકોણ. ભાઈ ગમે તેનો વર્ગ ઘાટો હોય તો સામે શું આવશે? √. આપણું √2 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. જો ભણીશું 5 નંબર. તો વિદ્યાર્થી મિત્રો હવે પાઠ નંબર 5માં આપણે કેવા કેવા પ્રકારના દાખલા સમજી શકું. તો જો સૌ પ્રથમ આપણે તો સમય સંખ્યા વિશે તો સમજી ગયા હતા. સમય સંખ્યા સિવાય બીજી કઈ હતી? અસમય સંખ્યા. કઈ હતી? અસમય સંખ્યા. તો હવે અસમય સંખ્યાને આપણે શેના વડે દર્શાવતા હતા? કે જ્યાં સંખ્યા રેખા ઉપર આપેલ હોય અને સંખ્યા રેખા ઉપર આપણે શું દોરવાનું હોય છે? અસમય સંખ્યા દર્શાવવાની હોય છે. તો હવે આપણે અત્યાર સુધી શું શીખ્યા હતા? માત્ર ને માત્ર કઈ હતી? સમય સંખ્યા દર્શાવતા હતા. તો હવે અસમય સંખ્યા કેવી રીતે દર્શાવાશે? હેલો વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9નું ચેપ્ટર નંબર 1ના 1 થી 4 પાર્ટ ન જોયા હોય તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલ છે, ત્યારે તમે આપણે √2 વિશે સમજીએ. √2 કેવી રીતે આવ્યું હશે? તો √2 સમજતા પહેલાં આપણે એવી સંખ્યા સમજશું કે √2નું કઈ રીતે ઉદ્ભવ થયો હશે. તો માની લો √2 કઈ રીતે આવશે? આ માની લો કેટલો છે? લંબચોરસ છે વિદ્યાર્થી મિત્રો. તો આ લંબચોરસ છે અને લંબચોરસમાંથી આપણે શું બનાવીએ છીએ? √2 કઈ રીતે બને છે તે જોઈ લઈએ. તો ચલો શરૂઆત કરીએ √2 ભણવાની કે √2 કેવી રીતે નીકળે છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે શું શીખીશું? √2 કેવી રીતે થઈ શકે છે. √2 સમજતા પહેલાં આપણે સૌ પ્રથમ શું સમજશું? લંબચોરસ. તો સૌ પ્રથમ લંબચોરસમાં બાજુ અને શું આપેલી હોય છે? પહોળાઈ. તો આને આપણે એ નામ દર્શાવીએ, આને બી નામ દર્શાવીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ જ ભાગ ધારો કે આ શું છે? લંબચોરસ છે. તો લંબચોરસમાંથી આપણે ચોરસ બનાવવું હોય તો શું કરશું? આપણે સરખા એવા શું કરશું? બે ભાગ પાડીશું. કેવી રીતે? માની લો વિદ્યાર્થી મિત્રો આ શું છે? આપણું લંબચોરસ. આ લંબચોરસમાંથી આપણે શું બનાવવું છે? ચોરસ બનાવવું છે. તો ચોરસ બનાવવા માટે શું કરશું? આપણે એના બે ભાગ કરીશું એટલે શું બની જશે? ચોરસ. તો બે ભાગ કર્યા એટલે શું થઈ જશે? 1/2. બરાબર. કોના 1/2? એના 1/2. સૌ પ્રથમ લંબચોરસ માટે શું હતું? એના છેદમાં બી. બરાબર. હવે ચોરસ બન્યું તો ચોરસ માટે શું આવશે? પહોળાઈ. કોના અડધા થયા? એના અડધા થયા. ક્યાંના થયા? એના અડધા. તો જો વિદ્યાર્થી મિત્રો આ લંબચોરસ અને આ શું છે? ચોરસ છે. તો જો હવે શું થશે? છેદનો છેદ ક્યાં જશે? ઉપર જશે. બરાબર. તો જો એ આર્યો આમ ગુણાકારમાં જશે તો એનો સ્ક્વેર બરાબર શું આવશે? બીનો સ્ક્વેર. અને આ ક્યાં જાય? છેદના છેદ ઉપર. તો શું મળશે વિદ્યાર્થી મિત્રો આપણને? શું મળશે? તો જો a² બરાબર 2bનો સ્ક્વેર. એટલે આપણે જોયું કે જો લંબચોરસ છે, લંબચોરસનું આપણે ચોરસ બનાવીએ એટલે કે અડધું કરીએ એટલે શું બની જશે? આપણે ચોરસ બની જશે. ચોરસની ચારે બાજુ કેવી હોય છે? સમાન હોય છે. માટે a² બરાબર 2b². તો હવે જો તો a² અને જો b છે ક્યાં છે? ગુણાકારમાં. તો છેદમાં આવે તો શેમાં જાય? ભાગાકારમાં. તો બરાબર કેટલા છે? 2. હવે a² b². તો જો વિદ્યાર્થી મિત્રો હવે આ સ્ક્વેર કઈ રીતે નીકળશે અને રૂટ કઈ રીતે બને છે તે જોઈએ. તો a² b² જોઈ લીધું આપણે. હા, તો a² અને b² બરાબર 2 આવે.
તો આપણે આમ લખી શકીએ એના છેદમાં બી બરાબર √2 બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આ કેવી રીતે આવી શકે છે તે સમજીએ, કેવી રીતે આવે છે તે જોઈએ આપણે। આપણે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી શું શીખ્યા હતા? સંખ્યા રેખા જોયા હતા બરાબર। આ 0 હોય, આ શું 1 2 3, આ -1 -2 અને -3। હવે આ જ સંખ્યા રેખાને હું આમ ઊભી કરી દઉં એટલે કે એક્સ અક્ષમાંથી ક્યાં લઈ જઈશ? વાય અક્ષ ઉપર। તો આ કયો અક્ષ છે? એક્સ। તો અહીંયા આગળ હવે ઊભી કરું તો અહીંયા શું બની જશે? વાય અક્ષ। કયો બનશે? વાય અક્ષ। તો જો આ જો ધન છે તો આમ જશે તો આ ધન જ આવશે, 1 2 3। આ ઋણ છે તો આ બાજુ જશે શું શું આવશે? ઋણ આવશે, -1 -2 -3। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો માની લો √2 ક્યાં આવશે? જો ધારો કે હું તમને એમ કહું કે તમે 3નો વર્ગ કેટલો થાય છે? 9 બરાબર। તો 9નું વર્ગમૂળ કેટલું નીકળતું હશે? 3। કેવી રીતે ખબર પડે કે વર્ગમૂળ 3 નીકળે? તો જુઓ વિદ્યાર્થી માની લો હું તમને શું કહું છું, 3નો શું બનાવો? ગ્રાફ બનાવો। તો જો એક્સ અક્ષ ઉપર કેટલા આવે છે? 3 અને વાય અક્ષ ઉપર કેટલા આવે છે? 3। તો આ જો એક્સ અને વાય તો કેટલા ખાના બની ગયા વિદ્યાર્થી મિત્રો? 3 બની ગયા। 1 2 3 4 5 6 7 8 9। તો જો તો 9નું વર્ગમૂળ કેટલું નીકળ્યું? 3। આ બાજુ બી 3 માપ છે અને આ બાજુ બી 3 માપ છે। તો આપણે a²/b² છે તો કેટલા હતા? બંનેનો વર્ગ નીકળીને ક્યાં જશે? આની ઉપર જશે એટલે શું કહેવાશે? a/b બરાબર √2। તો વિદ્યાર્થી મિત્રો આપણે √2 તો સમજી ગયા। હવે આપણે શું સમજ્યા? એટલે વર્ગ જો 2નું વર્ગમૂળ કેટલું થશે? 1.41। કેવી રીતે ખબર પડશે? આગળ જોઈએ દાખલામાં। હવે શું આવશે વિદ્યાર્થી મિત્રો? √3। તો 3નું વર્ગમૂળ 1.73 એટલે કે ડેસિમલમાં આવશે। હવે એમ કહે કે √4 તો કેટલું નીકળે છે? વર્ગમૂળ 2। તો એને સંખ્યા રેખા ઉપર ઇઝીલી દોરી શકાય છે। કેવી રીતે? જુઓ વિદ્યાર્થી મિત્રો 0 1 2 3 1 2 3। તો જો કેટલા કીધા છે? √4 કીધા છે તો કેટલા 2 2નો હશે? કેટલું? 4નું વર્ગમૂળ કેટલું છે? 2 એટલે કે એક્સ અક્ષ ઉપર 2 વાય અક્ષ ઉપર 2। તો જો ખાના દોરો, 4 ખાના મળી ગયા, 1 2 3 અને 4। એટલે કે વર્ગમૂળ એનું નીકળે જે સંખ્યા રેખા ઉપર આપણે ઇઝીલી દોરી શકીએ છીએ। તો જો √5નું નહીં નીકળે, પછી √6નું નહીં નીકળે, √7નું નહીં નીકળે, √8નું નહીં નીકળે, √9નું નીકળશે। કેટલું છે? 3। તો જો આપણે 3નું દોરી શકીએ છીએ, 3/3। કેટલા ખાના થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5 6 7 8 અને 9। તો હવે આપણને શું કીધું છે? √2 ને શેમાં દર્શાવો? √2 શું છે? પહેલાં પ્રથમ આપણને શું ખબર પડી ગઈ? શું કહે કે સમય સંખ્યા નથી। તો √2 શું છે? અસમય સંખ્યા છે। તો સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા। કયો પાઠ હતો? પાઠ નંબર 5। જો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલ છે, ત્યાં તમે જોઈ શકો છો। તો હવે પાઠ નંબર 5માં આપણે અસમય સંખ્યા વિશે સમજીશું। તો અસમય સંખ્યા રૂટ કેમ 2 છે તે સમજી લીધું ગ્રાફ દ્વારા। અને હવે આપણે પાઠ 5માં √2 ને કેવી રીતે સંખ્યા રેખા ઉપર દર્શાવાય છે? √2 ને શેમાં દર્શાવો? અસમય સંખ્યા છે એને સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું કીધું છે બરાબર। તો સૌ પ્રથમ આપણે શું કરશું? સંખ્યા રેખા દોરશું। આ કયો? એક્સ, આ રહ્યો વાય, 1 2 3 સોરી મિત્રો 0 1 2 3। હવે શું આવશે? 1 2 અને 3। હવે જો સિમ્પલ તમને એમ કહું કે √9 દર્શાવો તો √9 કઈ રીતે દર્શાવશો? જો આ 9 બની ગયા એટલે કે
જેટલા અંદર આપ્યો એટલા ખાના બનવા જોઈએ શોર્ટમાં. અંદર કેટલા આપે છે? 9 ખાના બની ગયા. 1 2 3 4 5 6 7 8 ને 9. તો હવે તમને અહીંયા આગળ શું કીધું છે? હવે તમને અહીંયા આગળ શું કીધું છે કે √2 સમજાવો, √2 દર્શાવો. તો સૌ પ્રથમ √2 સમજવા માટે કેમ √2? આપણે જો સિમ્પલ તો 3/3નું શીખી ગયા હતા. તો હવે આપણે કઈ શીખશું? કાટકોણ પ્રમેય પ્રમાણે. કાટકોણ પ્રમેય કેમ? કારણ કે અહીંયા કેટલા અંશનો ખૂણો બને છે? 90 અંશનો ખૂણો બને છે. 90 અંશનો ખૂણો બનતા કયો પ્રમેય લાગશે? પાયથાગોરસ પ્રમેય. તો પાયથાગોરસ પ્રમેય શું છે કાટકોણ ત્રિકોણ માટે? આ કઈ કહેવાય? આ કાટકોણ ત્રિકોણ બની ગયું છે. બરોબર. ચલો, તો હવે √2 કેમ અહીંયા આગળ જ આવશે? કેમ અહીંયા નહીં આવે? કેમ અહીંયા નહીં આવે? તો સૌ પ્રથમ જોઈ લઈએ. તો જો 1/1નું આર્યું ખાનું કહેવાય. આ કેટલાનું ખાનું છે? 1/1નું. 3/3નું કીધું હોય તો શું આવે? √9. આપણને શું કીધું છે? √2 માટે કીધું છે. તો કેમ અહીંયા આગળ 1 જ આવે? કેમ અહીંયા આગળ 1 જ આવે ને અહીંયા કેમ √2 જ આવે? એ જોઈએ. તો જો આ કાટકોણ ત્રિકોણ બની ગયો. આ બાજુનું માપ કેટલું છે? 1. આ બાજુનું માપ 1 છે. તો કાટકોણ ત્રિકોણ પ્રમાણે AC એટલે કે કર્ણનો વર્ગ. આને શું કહેવાય? કર્ણ કહેવાય. કેમ કર્ણ કહેવાય? કારણ કે ચોરસનું શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો? ભાગ પાડી દીધા. આખું ચોરસ હતું. જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે લંબચોરસમાંથી કેમ આવ્યા? ચોરસમાં આવ્યા. હવે ચોરસમાં એને શું કર્યું છે? આપણે ભાગ પાડ્યા છે. એટલે કયો બની ગયો આપણો? કાટકોણ ત્રિકોણ. તો જો ચોરસમાંથી આપણે ભાગ પાડ્યા છે. કેટલા? 1 1નો છે. તો જો સામેની બાજુ હોય એટલે કે આ કર્ણ છે. કાટકોણની સામે શું હોય? એક્ઝેક્ટ કર્ણ. કર્ણ હંમેશા કેવો હોય છે? મોટો હોય છે. અને આ કઈ કહે છે? પાસેની બાજુ અને સામેની બાજુ. તો સૌ પ્રથમ આપણે અહીંયા આગળ શું નામ આપી દઈએ? અહીંયા ધારો કે આપણે આપીએ O P અને Q. તો શું આવશે? PQ નો વર્ગ બરાબર. કેમ વર્ગ થાય? આપણે શું શીખ્યા હતા? 3નો વર્ગ કેટલો થશે? 9. તો 1નો વર્ગ કીધો હોય તો 1નો વર્ગ કેટલો થશે? 1. તો જો PQ નો વર્ગ બરાબર OQ નો વર્ગ વત્તા OP નો વર્ગ. તો જો PQ નો વર્ગ અહીંયા આગળ આપણને આપ્યો નથી તો આપણે શું રાખશું? એમને એમ રાખશું. બરાબર. હવે OQ નો વર્ગ એટલે કે 1નો વર્ગ વત્તા 1નો વર્ગ. તો જો PQ નો વર્ગ કેટલો થશે? ખબર નથી, આપણને આપ્યો નથી. 1 વત્તા 1 કેટલા થશે? 2. હવે જો ગમે તેનો વર્ગ ઘાટો હોય તો સામે શું આવશે? √. તો આપણું √2 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. જો √2 મળી ગયું. બરાબર ને? 1/1નો ચોરસ દોરીએ અને એને